દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ખેડૂતોના પ્રશ્નોને લઈને આવી રહ્યા છે ન્યૂઝ 7 ઇન્ડિયા। ખેડૂતોમાં સરકારની પોલ ઓપરેટ ખુલ્લો પાડીને ટીએપી ખાતરનું ઉત્પાદન બંધ હોવાથી તંગી સર્જાઈ હોવાનો ઓડિયો ક્લિપ વાયરલ। સુરેન્દ્રનગર શિયાળુ પાકની વાવણી સમયે ઝાલાવાડમાં ડીએપી ખાતરની તંગી સર્જાઈ છે, ત્યાં ખેડૂતોની હાલત કફોડી બનતા એક ડીએપી ખાતરની થેલી મેળવવા ખેડૂતોના ફાફા મારવાનો વારો આવી રહ્યો છે અને મૂળી તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કિસાન કોલ સેન્ટરના ઓપરેટરની વાતચીત વાયરલ થઈ રહ્યો છે। મૂળી તાલુકાના દુધઈ ખેડૂત આગેવાન દ્વારા સરકારના કિસાન કોલ સેન્ટરમાં ડીએપી ખાતર જથ્થા અને ઉત્પાદન વિશે પૂછપરછ કરતા કોલ સેન્ટરના ઓપરેટર ફોન કર્યો હતો, જેમાં ઓપરેટર આગામી 15-20 દિવસ ડીએપી ખાતર મળવાની કોઈ જ ગણતરી નથી રાખવા કહ્યું હતું અને હાલ ડીએપી ખાતરનું પ્રોડક્શન સદંતર બંધ હોવાથી વધુ અછત સર્જાય છે અને ખેડૂત વાવેતરમાં મોડું થતું હોય તો વિકલ્પમાં અન્ય 2 થી 3 અલગ અલગ ખાતર મિશ્ર કરી તેનો ઉપયોગ કરવાની ખેડૂત આગેવાનને સલાહ આપવામાં આવી હતી। સરકાર દ્વારા ખેડૂતલક્ષી જગ્યાએ અનેક યોજનાઓ વિશે જાહેરાત કરવામાં આવતી રહી છે, ત્યારે બીજી બાજુ ખુદ સરકાર કિસાન કોલ સેન્ટરના ઓપરેટર દ્વારા જ ડીએપી ખાતરના ઉત્પાદનની પોલ છતી થઈ છે અને દુધઈ ગામના ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડાએ પોલ ખોલી છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા, મૂળી। નમસ્કાર, હું ભારત કૃષિમંડળના કિસાન કોલ સેન્ટરમાંથી વાત કરું છું। અગાઉ 1-2 દિવસ પહેલા સાહેબ તમે ફોન કરેલો હતો કિસાન કોલ સેન્ટરમાં? હાજી હા સાહેબ, તો જાણી શકું તમારે ખેતીવાડીમાં શું માહિતી જોઈતી હતી? માહિતી મને ડીએપી ખાતર નથી મળતું ને એટલે શા માટે નથી મળતું એ પૂછવું હતું। હવે શા માટેમાં એવું છે સાહેબ, જો અત્યારે અછત સર્જાઈ છે ને બીજું કે આગામી સાહેબ 15-20 દિવસ સુધી કોઈ જ ગણતરી નથી સાહેબ ડીએપી મળવાની। બરોબર છે। શું નામ સાહેબ તમારું? રામકુભાઈ। હે રામભાઈ। રામભાઈ, કયા જિલ્લામાંથી વાત કરો છો રામભાઈ? સુરેન્દ્રનગર જિલ્લામાંથી। તાલુકો? તાલુકો મૂળી। સુરેન્દ્રનગર જિલ્લો, તાલુકો મૂળી, બરોબર ને સાહેબ? હા હવે સાહેબ ખેતીવાડી ઓફિસ ખાતે અમારે ગાંધીનગરથી વાત મળી છે, ખેડૂતોના ડેટા અપડેટ કરવાની વાત ચાલે છે સાહેબ, બરોબર છે રામભાઈ? હા તો હું તમારું નામ, મોબાઈલ નંબર ને બધું અપડેટ કરી દઉં છું। બીજું કે હાલ સાહેબ પ્રોડક્શન ડીએપી નું બંધ છે, જે કારણથી સાહેબ કોઈ પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધારે અછત સર્જાઈ છે સાહેબ એની, બરોબર છે? હા હા તો એ પ્રમાણે સાહેબ જો તમારે વાવેતરમાં લેટ થતું હોય સાહેબ તો આપણે બીજા ઓપ્શન શોધવાના। માર્કેટમાંથી તમને બીજા કોઈ ગ્રેડ મળતા હોય એનપીકેના સાથે માઇક્રોરાઇઝા મિક્સ કરીને સાહેબ પાયામાં તમે આપી શકો છો, કારણ કે તમે વર્ષોથી જો ડીએપી યુઝ કરતા હોય તો પૂરતા પ્રમાણમાં તમારા જમીનમાં ફોસ્ફરસ અવેલેબિલિટી વધારે હોય સાહેબ, બરોબર છે? ઓકે। તો તમે માઇક્રોરાઇઝા મિક્સ કરીને બીજા કોઈ અન્ય ગ્રેડનું યુઝ કરીને વાવેતર કરી શકો છો સાહેબ, બરોબર? ડીએપી સમજો કે આ વર્ષે વધારે નથી મળતું, આવતા 1-2 વર્ષમાં સાહેબ મળવાનું જ બંધ થઈ જાય સાહેબ, બરોબર છે? એટલે જે વ્યસન થઈ ગયું છે જમીનને એ છોડવાનું છે સાહેબ તમારે। આપ જે બોલો એ ક્યાં? કિસાન કોલ સેન્ટર માંથી વાત કરું છું। આપણે છે ને ગુજરાત ગવર્મેન્ટ ને બીજું કે આપણું જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ થી ઓપરેટ થાય બધું દિલ્હીથી। બરોબર, તો હજી 15-20 દી જેવી વાર લાગશે એવું છે ને સાહેબ? જો વાર લાગશે એટલે સાહેબ બેસી નહીં રહેવાનું, કારણ કે ઘણા ખેડૂતો શું છે ધીમે ધીમે ઠંડી ચાલુ થઈ છે એટલે વાવેતર ચાલુ કરી નાખ્યું છે સાહેબ, બરોબર છે? હાજી હાજી। બોલો રામભાઈ, બીજી કોઈ માહિતીની જરૂર છે સમય? બસ એ જ કામ હતું સર। કઈ વાંધો નહીં, ચલો સાહેબ તમારો કોલ છે ને અભિપ્રાય સિસ્ટમમાં જશે, અભિપ્રાય જરૂરથી આપજો। કિસાન કોલ સેન્ટરમાં વાત કરવા બદલ ધન્યવાદ, આપનો દિવસ શુભ રહે। ઓકે ઓકે સર। નમસ્કાર મિત્રો, અમે એ જાણવા માંગીએ છીએ કે તમે કિસાન કોલ સેન્ટરના નિષ્ણાત દ્વારા આપવામાં આવતી માહિતીથી કેટલા સંતુષ્ટ છો। આ માટે મહેરબાની કરી તમે 1 અને 5 ની વચ્ચેના નંબરને દબાવીને તમારો અભિપ્રાય અમને જણાવો।